હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। કઠોળનું શાક તો તમે ખાતા જ હશો, પરંતુ આજે આપણે નવી રીતે ટેસ્ટી અને હેલ્ધી અલગ અલગ કઠોળને ફણગાવી વધારે હેલ્ધી આંગળા ચાટતા રહી જાય એવી મસાલેદાર રસાદાર મિક્સ સ્પ્રાઉટ સબ્જી બનાવીશું। ફણગાયેલું અલગ અલગ કઠોળ એક સાથે જ બિલકુલ ફેંદાયા વગર પરફેક્ટ રીતે કઈ રીતે બફાય અને આ રેસિપીમાં ચેન્જ કરી બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી બાળકોને લંચ બોક્સમાં કઈ રીતે આપી શકાય એ પણ આપણે રેસિપીમાં જોઈશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। કઠોળ બગડે કે ચીકણું ના થાય એ રીતે પરફેક્ટ રીતે ફણગાવવા માટે પાણીથી 2-3 વાર કઠોળ સાફ કરી હુંફાળું પાણી એડ કરી 6-7 કલાક પલાળી કોટનના પાતળા ભીના કપડામાંથી પાણી નીચોવી પલાળેલા કઠોળને કપડામાં પોટલીવાળી ફણગાવવા કાણાવાળા વાસણમાં 12થી 15 કલાક રાખતા કઠોળ સારી રીતે ફણગીને તૈયાર થઈ જશે। અલગ અલગ કઠોળને ફણગાવવા માટેના ડિટેલમાં વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દીધી છે અને તમે મારા ચેનલના પેજ પર જઈને પણ સર્ચ કરી વિડીયોને જોઈ શકો છો। મેં અહીંયા ઓલરેડી 1 વાટકી ચણા અને 2 વાટકી મગને ફણગાવીને રાખ્યા છે। સૌપ્રથમ આપણે મગ અને ચણાને બાફી લઈશું। એ માટે પહેલાં આપણે ચણાને કુકરમાં એડ કરીશું અને ત્યાર પછી ઉપર મગને એડ કરીશું। મગ અને ચણાને આપણે અહીંયા મિક્સ કરી નાખવાના નથી, આ રીતે લેયર બાય લેયર પાથરીને જ આપણે મગ અને ચણાને ફૂલ ગેસની ફ્લેમે 4 વિસલ વગાડી બાફી લઈશું। ચણાને બફાતા વાર લાગે છે એટલા માટે આપણે ચણાને નીચે રાખ્યા છે। તમે જ્યારે કોઈ પણ મિક્સ કઠોળની સબ્જી બનાવતા હો ત્યારે કઠોળને આ રીતે લેયર બાય લેયર પાથરવાથી કોઈ કઠોળ કાચું પણ રહી જશે નહીં અને જલ્દી બફાઈ જતું કઠોળ ફેંદાઈ પણ જશે નહીં। કઠોળ પાણીમાં અડધું ડૂબાઈ જાય એટલું પાણી એડ કરી 1/2 ટીસ્પૂન મીઠું એડ કરી કુકર બંધ કરી ફૂલ ગેસની ફ્લેમે 4 થી 5 સીટી વગાડી કઠોળને બાફી લઈશું। તો તમે જોઈ શકો છો કઠોળ બિલકુલ ફેંદાયા વગર પરફેક્ટ રીતે બફાઈ ગયું છે। જો તમે આ રીતે કઠોળ બાફશો તો જ તમારું કઠોળ ફેંદાશે નહીં, બાકી ફણગાયેલા કઠોળના રેસા પણ ક્યાંય ને કઠોળ પણ ક્યાંય એવી રીતે ઘણીવાર ફેંદાઈ જતું હોય છે। મગ અને ચણાને હાથમાં લઈ દબાવી આ રીતે બરાબર બફાયા છે કે નહીં એમ ચેક કરી લઈશું। હવે સબ્જીના વઘાર માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી 1 તમાલપત્ર, 1 થી 2 લવિંગ, 2 થી 3 નાના તજના ટુકડા, 1/2 ટીસ્પૂન રાઈ તતડવા લાગે એટલે 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું। સબ્જીમાં જો તમે લસણની પેસ્ટ અને સમારેલી લીલી ડુંગળી એડ કરવા માંગતા હો તો તેલમાં આ સમયે એડ કરી દેવી। ત્યાર પછી 1/2 ટીસ્પૂન હિંગ, 1 થી 2 લીલા સમારેલા મરચાં, મીઠા લીમડાના પાન અને 2 ઝીણા સમારેલા ટામેટાં એડ કરી એકવાર હલાવી બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લઈશું। હવે મસાલા કરવા 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ખાંડ અને ડુંગળી ટામેટાના માપનું 1/3 ટીસ્પૂન મીઠું એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાંતળી લઈશું। જો તમે કઠોળને બાફતી વખતે મીઠું એડ ના કર્યું હોય તો કઠોળના માપનું પણ મીઠું સ્વાદ અનુસાર એડ કરી લેવું। આ રીતે તેલ ઉપર આવી જાય એટલે ફણગાવીને બાફેલું કઠોળ આપણે એડ કરી દઈશું। અહીંયા હું રસાવાળી સબ્જી બનાવી રહી છું એટલા માટે બાફેલા પાણી સાથે જ કઠોળને એડ કરી રહી છું। જો તમે રસા વગરની સબ્જી બનાવવા માંગતા હો તો પાણી નિતારી કઠોળને એડ કરવું। હવે સબ્જીમાં ખટાશ માટે 1 ટીસ્પૂન સમારેલી કાચી કેરી એડ કરી રહી છું, તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હવે સબ્જીની ગ્રેવી એટલે કે રસો બરાબર કરવા માટે 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ અથવા તો બેસન એડ કરી હલાવી સારી રીતે મિક્સ કરી કોથમીર એડ કરી સબ્જીને સ્લો ગેસની ફ્લેમે 5-1 મિનિટ જેવું ઢાંકણ બંધ કરી થવા દઈશું। તો 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સબ્જીમાં તેલ ઉપર આવી ગઈ, આપણો રસો થીક પણ નહીં અને પતલો પણ નહીં એવો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે ગરમા ગરમ સબ્જીને આપણે સર્વ કરી લઈશું। ફણગાયેલા મિક્સ કઠોળની આ રેસિપીમાં જ તમે ઓછો રસો રાખી અથવા તો રસા વગરના કોરા વઘારી એની અંદર ઘણું બધું ચીઝ છીણી મિક્સ કરી બાળકોને લંચ બોક્સમાં આપો, બાળકોને હેલ્ધી લંચ પણ મળી રહેશે અને બાળકો હોંશે લંચ બોક્સ ખાલી કરીને પણ આવશે। આ રેસિપીમાં તમે ચોળા કે મઠને પણ ફણગાવીને લઈ શકો છો। ચોળાને મગ અને ચણાના વચ્ચે લેયર કરી બાફવા। કઠોળની સબ્જીમાં ખાસ હિંગ એડ કરવી જેથી પચવામાં સબ્જી હળવી રહે।
તો વિડીયોમાં બતાવેલ બધી જ બાબતોનું ધ્યાન રાખી તમે મિક્સ સ્પ્રાઉટ્સની સબ્જી બનાવો. તમારી સબ્જી બિલકુલ ફેંદાયા વગર કે કાચી રહ્યા વગર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. આ રીતે બનાવેલી સબ્જીને તમે ઓછી રસાવાળી રાખી એમનામ અથવા તો વધારે રસાવાળી રાખી બ્રેડ, રોટલી કે પરોઠા સાથે એન્જોય કરી શકો છો. તો મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય બાય.